આપણે જોઈ ગયા, એના આત્મામાં દેવે એને પ્રેરણા કરી. ન કેવળ તેને પ્રભુએ પ્રેરણા કરી, પરંતુ આપણે જોઈ ગયા કોરેશ રાજાને પ્રેરણા કરી. ન કેવળ કોરેશ રાજાને પ્રેરણા કરી, પણ પ્રભુએ ઝરુબાબેલને પ્રેરણા કરી. પ્રભુ હગ્ગાઈ અને જખારિયાને પ્રેરણા કરી. પ્રભુએ ત્યારબાદ ઝેરેસ અને અરાસ્તરા રાજા એને પ્રભુએ પ્રેરણા કરી, જેથી કરીને તેણે એઝરાને અને ત્યારબાદ છેલ્લે નેહમ્યાને મોકલ્યું. અને તેઓની સાથે જે લોકો આવ્યા, જે યાજકો આવ્યા, જે લેવીઓ આવ્યા, તેઓને પ્રભુએ પ્રેરણા કરી. તો લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા અવર ગોડ ઇઝ ગોડ ઓફ ઇન્સ્પિરેશન. આપણો પ્રભુ કે જે પ્રેરણા કરે છે, અંદર માહે હૃદયમાં બોજ આપે છે, કે જેથી કરીને આપણે તેનું જે કામ છે તે કામમાં આપણે તેની સાથે સહકર્મી થઈએ, સહભાગી થઈએ, ભાગીદાર થઈએ. એનું મહાન કામ જે કે આખા પૃથ્વીની ઉપર બની રહ્યું છે, અને ન કેવળ પૃથ્વી પર પરંતુ સ્વર્ગીય સ્થાનોમાં, આકાશી સ્થાનોમાં તેનું રાજ્ય આવે માટે જે બની રહ્યું છે, તેમાં પૃથ્વી પરના માણસનો ભાગ પ્રભુ આપે માટે તે પ્રેરણા કરે છે તેના આત્માની મારફતે. તેના વચનથી પણ તે પ્રેરણા કરે છે. શેનાથી પ્રેરણા કરે છે? થ્રુ હિઝ વર્ડ. ન કેવળ તે તેના આત્માથી પ્રેરણા કરે છે, પરંતુ તેના વચનથી પણ તે પ્રેરણા કરે છે. જો તિમોથીનો પત્ર પહેલું તિમોથી થેસલોનિકામાં છે. પહેલું થેસલોનિકી તેનો 2 અધ્યાય અને તેની 13મી કલમ સાથે મળીને વાત છે. ફર્સ્ટ થેસલોનિકન ચેપ્ટર 2 વર્સ 13, 13મી કલમ, પહેલું થેસા 2 અને 13 સાથે મળીને વાત છે. તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન એટલે દેવનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસના વચન જેવું નહીં, પણ જેમ તે ખરેખર દેવનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું. એ કારણ માટે અમે દેવની આભાર સ્તુતિ નિરંતર કરીએ છીએ. તે જ વચન તમ વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે. ધેટ વર્ડ વિચ યુ હર્ડ ફ્રોમ ધી સર્વન્ટ્સ. એના લોકો, એના સેવકોની મારફતે જ્યારે વચન આપણે સાંભળીએ છીએ, ત્યારે એનું વચન પણ આપણા હૃદયમાં શું કરે છે? પ્રેરણા કરે, ઇન્સ્પાયર કરે છે, આપણને ઉત્તેજન આપે છે, કે જેથી કરીને આપણે તેની પાછળ આવીએ, પસ્તાવો કરીએ, પડેલા હોય તો ઊભા થઈએ અને ફરીને હિંમત પકડીને તેનું કામને કરીએ. આ જ વાત પાઉલ પ્રેરિત કહે છે કે જે બળથી તે મારામાં પ્રેરણા કરે છે, તે બળથી, એ પ્રેરણાથી, એ બળથી હું વધારે મહેનત કરું છું. કોલોસિયન્સ ચેપ્ટર 1, કોલોસિયનો 1લો અધ્યાય અને તેની 28મી કલમ. કોલોસિયન્સ ચેપ્ટર 1 વર્સ 28 સાથે મળીને વાત છે. 29મી, 28 ને 29 બંને. દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ, એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ. દરેક માણસને બોધ કરીએ છીએ, સર્વ પ્રકારના જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ. એ સારું, હું પણ તેની પ્રેરણા શક્તિ જે બળથી મારામાં પ્રેરણા કરે છે તે પ્રમાણે કષ્ટ કરીને, આપણે ફોકટ કષ્ટ કરતા નથી, ફોકટ મહેનત કરતા નથી, પરંતુ પાઉલ કહે છે જે બળથી તેની પ્રેરણા શક્તિ, ધ પાવર ઓફ ઇન્સ્પિરેશન, મારામાં પ્રેરણા કરે છે, તેનાથી હું વધારે બળ પામીને વધારે મહેનત કરું છું, કષ્ટ કરું છું. શા માટે કષ્ટ કરું છું? કે જેથી કરીને each and every person to present before his glory a perfect, દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ કરીને રજૂ કરીએ. 28મી કલમમાં દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ, એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ. દરેક માણસને બોધ કરીએ છીએ, સર્વ પ્રકારના જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ. તો આ જે કોટ કે જે આત્મિક રીતે બાંધવાનો છે, કે જે સાક્ષી આત્મિક રીતે બાંધવાની છે, કે જે સાક્ષી તૂટી ગયેલી છે, જે વેર છેર થઈ ગયેલી છે, કમ્પાઉન્ડ અને જેના જે દરવાજા જે બાળી નાખવામાં આવેલા છે, એને બાંધવાના માટે દેવની પ્રેરણા એ સૌથી ઇમ્પોર્ટન્ટ ને પહેલું છે. વિધાઉટ ઇન્સ્પિરેશન ઓફ ગોડ, દેવની પ્રેરણા વગર આપણે એક પણ પગલું ભરી શકતા નથી. નો,
એ એમ કહે છે કે એની પ્રેરણા કરે છે, માટે હું બળ કરું છું. આપણે હવામાં બળ કરતા નથી, આપણે એમને એમ તાકાત લગાવતા નથી. જ્યાં સુધી 70 વર્ષ પૂરા થયા નહીં, જ્યાં સુધી પ્રભુનો સમય આવી ગયો નહીં, પ્રભુએ પ્રેરણા કરી નહીં. યાદ રાખજો, દેવનું વચન આપણને સમજાવે છે, પ્રભુનો સમય, પ્રભુના વખત, પ્રભુનો પ્લાન એ જ્યાં સુધી અમલમાં ન આવે ત્યાં સુધી આપણું બળ નિરર્થક છે, આપણી બધી તાકાત અયોગ્ય છે. પરંતુ જ્યારે દેવનો આત્મા આપણને પ્રેરણા કરે, જો આપણે એવું અનુભવીએ કે દેવનો આત્મા મારા હૃદયમાં ભારે બોજ કરે છે, મને દબાણ કરે છે કે ડુ ધીસ એન્ડ ડુ ધેટ, then only you have to use your strength. તારે તમે તમારી તાકાતને લગાવો. શેમાં? એ દેવના બળમાં. સમજ પડી વાતમાં? તમે એક ટ્રેન છે, ટ્રેન એને તમે મારા ધક્કાથી આપણે એને ધક્કો મારી શકીએ? હા, નહીં. જ્યારે એનો હોર્સ પાવર લાગે છે, એન્જિન, અને તો આપણે ઘણીવાર નાના છોકરાઓને જોઈએ છે, જાતે આમ ધક્કો મારતા હોય. આપણે જાણે નાના છોકરાના તાકાતથી એ ચાલતી નથી, કારણ કે એનો હોર્સ પાવર કોણ છે? એનું એન્જિન છે, એ એને ધક્કો મારે છે. પણ આપણે નાના છોકરાનો કહીએ, જો તારી તાકાતથી તે ગયું આગળ. સમટાઈમ વી થિંક લાઈક ધેટ. આપણે ઘણી વાર એવું વિચારીએ છીએ. વોટ આઈ એમ સેઇંગ, વોટ ઇઝ માય પોઈન્ટ? મારો મુદ્દો શું છે? દેવનું બળ એ આપણા આત્મામાં પ્રેરણા દ્વારા આવે છે, તે આપણને ઉઠાવે છે. નાઉ ટાઈમ ઇઝ કમ, ગો ધેર. સમય આવી ગયો, હવે તું ત્યાં જા. ત્યાં સુધી આપણે થોપવું જોઈએ, ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ. આપણો દેવ બહુ પેશન્ટનો દેવ છે, બહુ ધીરજનો દેવ છે. એ ઉતાવળમાં કંઈ પણ કામ કરતો, અવર લોર્ડ ઇઝ નોટ ઇન હરી. આપણો પ્રભુ કદી ઉતાવળમાં કામ કરતો? તો આપણે દેવના સમયની રાહ જોતા શીખીએ, પ્રાર્થનામાં થોભીએ. જ્યારે પ્રભુનો સમય આવે ત્યારે પ્રભુને શું કરીએ? આપણે સિમ્પલથી પોતાને સોંપી દઈએ. શું કરીએ? સરેન્ડર થઈ જાઓ. પ્રભુ, નાવ આઈ એમ રેડી, વેર એવર યુ વોન્ટ. તમે જ્યાં મને મોકલવા ચાહશો હું જઈશ, તમે જે મારી પાસે કરાવવા ચાહશો હું કરીશ. આઈ એમ અવેલેબલ. આપણે શું કહેવાનું છે? આઈ એમ. તો આ સૌથી પહેલું ગઈ વખતે આપણે જોઈ ગયા ઇન્સ્પિરેશન. અને એ જે પ્રેરણા છે તેને શું થવાનું? આપણે અધીન થવાનું. તો આપણા માટે સહેલું થઈ જશે. શું થશે? હા, સહેલું થઈ જશે. આ પહેલું હતું. સેકન્ડલી, બીજી વસ્તુ આપણે જોઈ ગયા, તે જ્યારે આવ્યો ત્યારે ન કેવળ તેણે દેવે પ્રેરણા કરી, પણ એ એગ્રેસિવ હતો. શું હતો? હી વોઝ વેરી એગ્રેસિવ. બહુ તેનામાં આક્રમકતા હતી. પરંતુ એ આક્રમકતા મેં તમને ગઈ વખતે તમને કીધું હતું, કેવળ એ આક્રમકતા ખ્રિસ્તની ઓળખાણ અથવા તો પ્રભુ પર આધારિત એ વગરની નહોતી. જ્યાં સુધી આપણે પ્રભુના હાથમાં સોંપાતા નથી, આપણી આક્રમકતા મંડળીમાં નુકસાન લાવશે, આપણા જીવનમાં નુકસાન લાવશે, અને કુટુંબના જીવનમાં બી નુકસાન લાવશે. ઘણીવાર સારું હોય છે આપણે આક્રમક હોય છે. મેં તમને પિત્તરના વિશે પણ કહ્યું, મેં તમને મૂસા વિશે પણ કહ્યું લાસ્ટ ટાઈમ. એવો બહુ આક્રમક હતા. પાઉલ વિશે બી મેં તમને કહ્યું, તેઓ બહુ આક્રમક હતા. પાઉલ કહેતો હતો કે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ બહુ બધું કરવું છે, અને આક્રમક રીતે પ્રભુની વિરુદ્ધ દોડી રહ્યો હતો. પ્રભુએ કહ્યું કે આરની ઉપર લાત મારવી તને કઠણ છે, તલવારની ઉપર કે જે કરવત છે એની ઉપર તું પગ નહીં માર, તું મારી વિરુદ્ધ કામ કરી રહ્યો છે. તરત એને ખબર પડી, ઓ માય સ્ટ્રેન્થ ઇન ધ વેન, મારું બળ જે છે તો નિરર્થક થઈ રહ્યું છે. જ્યારે એને ખબર પડી અને પ્રભુને સોંપાઈ ગયો, એ બળ, એની આક્રમકતા પ્રભુએ પ્રભુના માટે વાપરી, અને છેલ્લા દિવસ સુધી, જ્યાં સુધી તે જીવ્યો અને પોતાનું ગળું એણે કપાવાના આપ્યું, ત્યાં સુધી બહુ આક્રમક રીતે પ્રભુના માટે ઊભો રહ્યો. કદી ગભરાયો નહીં, કદી બીજો નહીં. પ્રભુએ એને કહ્યું કે તારે રોમમાં ઊભા રહેવું પડશે. એ રોમમાં જઈને ઊભો રહ્યો. અગ્રિપા રાજાની આગળ ઊભા રહેવું પડશે, ગભરાઈશ નહીં, બીસ નહીં. એ ઊભો રહ્યો, સામર્થ્યની સાથે ઊભો રહ્યો, ગભરાયો નહીં, ડર્યો નહીં. પોતાના જીવની આક્રમકતા. પિત્તર વિશે જોયું, એક સમય એવી આક્રમકતા હતી કે તેણે સિપાહીનો કાન કાપી નાખ્યો. એટલો બધો આક્રમક હતો. પ્રભુને કહ્યું કે તારી સાથે તો વધસ્તંભ પર જડાવવા તૈયાર છું, બોલવામાં. પરંતુ જાણીએ છે સૌથી પહેલા એ ભાગી ગયો. શું જોયું છે? કેમ? કે પ્રભુએ હજુ પ્રભુને જે રીતે સોંપાવવો જોઈએ તે સોંપાયેલું. વધસ્તંભનું કામ તેનામાં નહોતું, માટે પ્રભુ એને વધસ્તંભ પર જડી દીધો પાછો. ગો પીટર, ગો ઓન ધેટ ક્રોસ. પિત્તર, આ રીતે મને તારું તાકાત જોઈતી નથી, તારી આક્રમકતા જોઈતી નથી. તું પહેલા વધસ્તંભ પર જા, વધસ્તંભ પર પોતાનો નકાર કર. તારા બળમાં નહીં, મારા બળ પર આધાર રાખતે છે વધસ્તંભ. વધસ્તંભ પર ગયો. પ્રભુ કહ્યું, વધસ્તંભ પરથી તું કબરમાં જા. જેમ હું દટાયો તેમ તું દટાઈ જા, તારું બધું સાફ થઈ જાય, તું પૂરે નેસ્તે નાબૂદ થઈ જાય. પણ ત્યાં અંત નથી. વધસ્તંભ અને કબર એ અંત, એ શું છે? નવી શરૂઆત છે, પુનરુત્થાન છે. ત્યાર પછી શું છે? કબર પછી શું છે? પુનરુત્થાન છે.
એ જ તમારી એબિલિટીને તે 4 ગણી રીતે ઉઠાડશે. આક્રમકતા તમારી ત્યાં જ રહે છે. તમારું જ્ઞાન, મારું જ્ઞાન તો હોય જ છે. પ્રભુ જ્ઞાન લઈને તો નથી, આપણે આક્રમકતા આપણો સ્વભાવ નથી બદલાતો. ઇટ્સ સ્ટીલ, પણ તે પ્રભુની વિરુદ્ધ નહીં, પણ પ્રભુના માટે વપરાય છે. કેવી રીતે? જ્યારે વધસ્તંભ પર જઈએ છીએ, પ્રભુ હું નહીં કરી શકતો, મારાથી થતું નથી, તું કરાવ. પ્રભુ હું ડરપોક છું, હું તો ભાગી ગયેલો તને મૂકીને. પ્રભુ મેં તારો 3 વાર નકાર કર્યો, હું તો કહેતો તો તને છોડીશ નહીં, બધા તને મૂકી દે પણ હું તને મૂકીશ નહીં. પ્રભુ હું તો બહુ આક્રમક હતો, પણ પ્રભુ હું નિષ્ફળ ગયો. 3 વાર મેં તારો નકાર કર્યો, તારા કયા પ્રમાણે મરઘો બોલ્યા વગર મેં તને છોડી દીધો. હવે પ્રભુ હું કરી શકતો. એટલે હદી તે એણે બધું મૂકી દીધું અને પાછું આપણે જોઈએ યોહાનની સુવાર્તા 21 માટલા પકડવા જતો રહ્યો. જ્યારે પ્રભુ આવ્યો એટલો બધો શરમાઈ ગયો કે પાણીમાં કૂદી પડ્યો. પ્રભુને ઓળખી પણ શક્યો નહીં. યોહાન ઓળખી ગયો. 21 અધ્યાયમાં જ્યારે પ્રભુ પાસે આવે છે, પ્રભુ બહુ પ્રેમથી ઠપકો આપતા નથી. પિત્તર, શું તું મારા પર તેઓના કરતાં વધારે પ્રીતિ કરે છે? એવું નહીં કહ્યું તું તો છોડીને ભાગી ગયેલો, મોટી મોટી વાત કરતો તો. શું થયું? નો કન્ડમ. કદી પ્રભુ દોષિત ઠરાવતો? પ્રભુ આપણી શરમ આપણા મોં ઉપર મારતો? એ આપણી નિર્બળતા જાણે છે. માટે હિબ્રુના પત્રના 1 અધ્યાયમાં વાંચીએ, 2 અધ્યાયમાં વાંચીએ છે, આપણી પેઠે સર્વ વાતે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ થયો. આપણી નિર્બળતા પર જેને દયા નહીં આવે એવો નહીં, આપણી સમાન પરીક્ષણ પામેલો છતાં નિર્દોષ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક. લોર્ડ ઇઝ વેરી વેરી ગુડ. આપણો પ્રભુ જેવો કોઈ નથી બનાવો. નો બડી લાઈક હિમ. એ પોતાના લોકોને ઉઠાવવાનું જાણે છે, એ પોતાના લોકોને છોડાવવાનું જાણે છે. આપણી નિર્બળતા, આપણે માણસના છે, આપણે માટીનું બંધારણ એ જાણે છે. ગીતશાસ્ત્ર 103 પ્રમાણે બધી એને આપણી લિમિટેશન ખબર છે. આપણે કાં એને છેતરીએ છીએ, કાં આપણે પડી જઈએ છીએ, બધું જાણે. છતાં આપણા મોં ઉપરથી આપણી શરમને મારતો નથી. પ્રેમથી આવ્યો, શું તું તેઓના કરતા મારી પર પ્રીતિ કર તો મારા હલવાનને પાવ, મારા ઘેટાને પાવ. પ્રભુ ફરી પિત્તરને ઉઠાવ્યો અને ઉઠ્યો. પછી આપણે જોઈએ તેની આક્રમકતા 11:7 પ્રેરિતના 2 અધ્યાયમાં તો ઊભો રહ્યો અને ઊભા રહીને કહ્યું, ઓ ઇસ્રાયેલના લોકો, તમે નિશ્ચય જાણજો, જે ઈસુને તમે મારી નાખ્યો તેને દેવે ખ્રિસ્ત તથા પ્રભુ ઠરાવ્યો છે. એ ઈસુ નાઝારીને અમે પ્રગટ કરીએ છીએ. તેઓએ એને પકડીને ફરી જેલમાં નાખ્યો. તેઓએ ચેતવણી આપી કે હવે ઈસુનું નામ તમારે લેવું નહીં. તે ગભરાયા વગર હવે બોલ્યો, તમારા કરતાં અમારે દેવનું વધારે સાંભળવું છે. અમે તમારું સાંભળીશું નહીં, અમે દેવનું સાંભળીશું. સો સી દેટ આક્રમકતા, એગ્રેસિવનેસ. પ્રભુના કામમાં ઉઠ્યા પછી, ફર્યા પછી તે ન કેવળ પોતે દ્રઢ થયો, પોતાના ભાઈઓને દ્રઢ કર્યો, મંડળી તેની ઉપર બંધાય, એના અપાયેલા પ્રકટીકરણની ઉપર બંધાય. તો વાલા આ બધા પાત્રોને મેં તમારી આગળ થોડા ગઈ વખતે કીધા હતા. વોટ આઈ મીન ઇઝ, મારો જે કહેવાનો મતલબ એ શું છે, તમારી ને મારી આક્રમકતા વધસ્તંભ પર થઈને, કબરમાં થઈને પછી ઉઠવી જોઈએ. તમારું ને મારું જ્ઞાન, આપણું ભણતર, આપણું એજ્યુકેશન, આપણા પૈસા, આપણા નાણાં, જે કંઈ તાલંત આપણને માથીની સુવાર્તાના 25 અધ્યાય અને 15મી કલમ પ્રમાણે આપણને આપણી એબિલિટીના આધારે, ક્ષમતાના આધારે પ્રભુએ આપ્યા. દરેકને તેણે દાન વહેંચી આપ્યું. કોઈને 1 તાલંત આપ્યું, કોઈને 5 તાલંત આપ્યું, કોઈને 10 આપ્યા, પોતપોતાની ક્ષમતા પ્રમાણે. જેની ક્ષમતા 1ની હતી એને 1 જ આપ્યું અને 5 નહીં આપ્યા. જેની ક્ષમતા 10 હતી એને 1 નહીં આપ્યું અને 10 આપ્યું. તો દરેકની ક્ષમતા અલગ અલગ છે. તમારી ક્ષમતા અલગ છે, મારી ક્ષમતા અલગ છે, પણ બધાને પ્રભુએ કેવા દાન એની ક્ષમતા અનુસાર આપ્યા છે. અને શું કીધું? ડુ બિઝનેસ. શું કરો? વહીવટ કરો. શું કરો? હા, વહીવટ કરો. વન ડે હી કેમ, આપ એક દિવસ પાછો આવશે અને એનો હિસાબ માંગશે. આ બધા તાલંતો જે બી પ્રભુએ આપણને, ચાહે ગાવાનું આપ્યું, ચાહે વગાડવાનું આપ્યું, ચાહે સાક્ષી આપવાનું આપ્યું, ચાહે કાઉન્સેલિંગ કરવાનું આપ્યું, ચાહે મદદ કરવાનું આપ્યું હોય, ચાહે એકબીજા માટે પ્રાર્થના કરવાના, ધીસ ઓલ દાન. આ બધા દાન છે. એ બધાને કેવા કરવાના છે? આપણે વાપરવાના છે. પણ એમાં આપણે બળ લગાવવાનું નથી. શું કરવાનું છે? પ્રભુના હાથમાં સોંપીને. ત્યાર પછી પ્રભુ આપણા પાસે એ દાનનો ઉપયોગ કરશે અને માઇટીલી યુઝ કરશે. પણ વધસ્તંભ પર ગયા વગર, દફન થયા વગર, જો આપણે એમ કહીશું કે હું બહુ જ્ઞાની છું, હું પ્રભુની સેવા કરીશ, પ્રભુનું વચન બહુ જાણું છું, હું પ્રભુનું વચન આપીશ, સરસ વગાડતા આવડે છે હું વગાડીશ, સરસ ગાતા આવડે છે ગાઈશ, પ્રભુ ઉપયોગ કરી શકશે. ઉલટાનું આપણે નુકસાન લાવીશું. મંડળીમાં, આપણા પોતામાં, આપણા ઘરમાં ગૂંચવાડો ઊભો કરીશું. કેમ? કારણ કે આપણા પોતાના બળમાં એ કર્યું છે. શું કર્યું છે? ઇન અવર સ્ટ્રેન્થ. આપણા બળમાં
તારી પોતાની અક્કલ પર આધાર રાખીશ નહીં, હોશિયારી પર આધાર રાખીશ નહીં. નીતિ વચન 3 વાંચીએ છે. પણ તારા માર્ગો યહોવાને સોંપ અને તે તને શું કરશે? ફળીભૂત. તેને ફળીભૂત બધું એવું આપણે એને સોંપી દઈએ. તો આ વાત ગયા વખતે મેં તમારી સાથે વહેંચી હતી. હવે એને વધારે નહીં કહું, તમે વિડીયો મૂકીશું ત્યારે જોઈ લેજો. હવે એનાથી ફર્ધર જઈએ. હવે એણે શું કર્યું? નહીં કેમ એ આવ્યો? સૌથી પહેલાં તેણે એ જાણ્યું જે સ્થિતિ હતી, અને એગ્રેસિવ તો હતો, પણ પ્રભુ પાસેથી જાણ્યું કે પ્રભુ એને કૃપા આપી રહ્યો છે. શું જાણ્યું તેણે? હી ઇઝ ઇન ધ સાઇટ ઓફ ગ્રેસિયસ, એમ કહેવાય. તે પ્રભુની દ્રષ્ટિમાં કૃપા પામેલો હતો. એ શું કર્યું? એણે જાણ્યું. એટલે શું કર્યું? એણે પ્રાર્થના કરી. શું કરી? પ્રાર્થના કરીને બધું પ્રભુના હાથમાં એણે સોંપ્યું. કૃપા પામેલાની ઉપર પ્રભુ મોટા મોટા કામ સોંપે છે. કૃપા તેઓ પામે છે કે જેઓ નમ્ર છે. મેં તમને ગઈ વખતે જ કીધું, જો તમે નમ્ર નહીં તો કૃપા નહીં. આ હંમેશા જો તમે સમજો સાયકલ છે. મેં ઘણી વાર તમને કહ્યું છે, તમને આ બરાબર તમે જીવો ત્યાં સુધી આ મનમાં તમારા રહે. તે સાયકલ શું છે કે જો આપણે અભિમાની થઈશું તો પ્રભુ શું કરશે? કૃપાને શું કરશે? કૃપા લઈ લેશે. અભિમાનીઓને ગર્વિષ્ઠોની તે વિરુદ્ધ છે, પણ નમ્રજનો પર તે કૃપા. આપણે વાંચીએ છીએ યાકૂબના 4 અધ્યાયમાં વાંચીએ છીએ, પિત્તરમાં બી આપણે વાંચીએ. ગર્વિષ્ઠને કદી પ્રભુ કૃપા આપતો? કૃપા કોને આપે છે? કોને? નમ્રજનો ઉપર તો કૃપા રાખે છે. નમ્રને તો કૃપા આપે. જો તમારી પાસેથી કૃપા જતી રહી, જે તમે પહેલાં કરી શકતા હતા હવે કરી શકતા નથી, પ્રાર્થના કરી શકતા નથી, સરળતાથી જે વિજય મેળવી શકતા હતા વિજય મેળવી શકતા નથી, જે ઇઝીલી તમે કૃપાથી કરી શકતા હતા, હવે જો તમને કરવામાં સંઘર્ષ લાગે છે, અઘરું લાગે છે, એનો મતલબ શું? તમારી પાસે કૃપા જતી રહી છે. એનો મતલબ શું છે? કે તમે કશે ને કશે અભિમાની થયા છો, નમ્ર નથી. તો પ્રભુ શું કરશે? દુઃખ આવવા દેશે. શું કરશે? મુશ્કેલી આવવા દેશે. સપ્રેસ કે શું કે પ્રભુ દબાણ લાવશે. શું કરશે? દબાણ લાવશે. નાણાકીય દબાણ લાવશે, ઘરમાં દબાણ લાવશે, ખેતરમાંથી દબાણ લાવશે, મંડળીમાંથી દબાણ લાવશે, અલગ અલગ જગ્યાએથી મુશ્કેલીઓ આવશે. શું કરશે? આપણને દબાવશે. સંપ્રેસ આમ કરશે, આમ દબાવશે. એમ તો દબાણથી આપણે શું થઈ જઈશું? નમ્ર થઈ જઈશું. શું થઈ જઈશું? ઓહો પ્રભુ માફ કર, ભૂલ કરી, અભિમાન કર્યું, પેલું નહીં કરવાનું તું કર્યું, મોટા વચનો બોલ્યા, મોટી મોટી બડાઈ મારી, એવું કહીએ ને. નમ્ર થઈ જાય. શું કરીએ? નમ્ર થઈ જાય એટલે શું થઈ જાય? પાછી કૃપા. આ સાયકલ પ્રભુ ચાલતી જ રાખે. સમજ પડી? પ્રભુ સમજાવે, અનુભવથી જ સમજાવે. જો મુશ્કેલીઓ આવી રહી છે, તમારે ને મારે સમજી જવાનું આપણામાં પાપ કે અભિમાન આવ્યું છે. તરત નમ્ર થઈએ, પસ્તાવો કરીએ અને કૃપા મેળવીએ. કૃપા પામેલા લોકોનો ભાગ છે એનું બાંધકામ કરવાનું. તમે સમજ પડી મારી વાત? એ પ્રભુની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. નેહમ્યા ચેપ્ટર 1 વર્ડ 11 વાંચો, 1 ને 11 ફટાફટ ઝડપથી. નેહમ્યા 1 ને 11 ઝડપથી. નેહમ્યાનું પુસ્તક 1 અધ્યાય ને 11મી કલમ સાથે મળીમાં છે. હે પ્રભુ, આ તારા સેવકની પ્રાર્થના તથા તારા જે સેવકો તારાથી ડરે છે ને તારા નામ પ્રત્યે આદર ભાવ રાખવામાં આનંદ પામે છે, તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળ. આજે કૃપા કરીને તારા સેવકને તું આપદાની આપ, ને આ માણસની તેના પર કૃપા દ્રષ્ટિ થાય એમ તું કર. બસ બસ બસ. તારા નામ પ્રત્યે આદર ભાવ રાખે છે ને તારાથી શું થાય છે? ડરે છે. તેઓની ઉપર શું કરતું? કૃપા કરીને આપદાની આપ, જેથી કરીને જે માણસો જે છે તેઓની દ્રષ્ટિમાં કૃપા પામે. તો પ્રભુ એની પ્રાર્થનાને સાંભળી. જ્યારે તે નમ્ર થયું, આપણે કેવી રીતે નમ્ર થઈએ? વી હમ્બલ અવર સેલ્વ્સ ઇન ધ પ્રેયર. બિલવડ, આ ભલાઓ આ બહુ ધ્યાનથી સાંભળજો. જો તમને બહુ મુશ્કેલી અનુભવી રહ્યા છો, કશું સૂઝ પડતી નથી, બધું ગૂંચવાડા ચાલે છે, ગો યોર નીલ અપ ટુ ઓન યોર નીલ. તમારા ઘૂંટણ ઉપર શું કરો? ઘૂંટણ પર જ્યાં કંઈ છો, તમારા ઘરમાં મુશ્કેલીઓમાં, પ્રશ્નોમાં, તરત ઘૂંટણ પર જાઓ અને પ્રાર્થના કરો પ્રભુને. એની હાંક મારીને પસ્તાવો કરીને કહો, પ્રભુ મને તારી કૃપાની. દયનીય લોકો એ છે, મિઝરેબલ પર્સન એવા લોકો છે કે જેની કૃપા વગર રહી જાય છે. વાલાઓ, આખી જગતને તેણે કૃપા આપી છે ઈસુ ખ્રિસ્તની મારફત. પણ એવા લોકો કે જેઓ અફસોસ કરશે કે એ કૃપાની પાસે નથી આવ્યા,
એકમાત્ર એ કૃપા છે કે જે જીવન કરતાં અધિક છે. એકમાત્ર એ કૃપા છે કે આપણને પડતી હાલતમાંથી ઉઠાવે છે. એકમાત્ર એ કૃપા એ છે કે જે આપણને એના સ્વર્ગીય સ્થાનો સુધી ઉઠાવીને એની સુધી પહોંચાડે છે. The one and only the grace. We are in Jesus Christ. ખ્રિસ્ત ઈસુમાં એ અપાયેલી આપણને કૃપા છે. પ્રાર્થના કરીને કૃપા પાસે જાઓ તો એ શું થશે? એ કૃપા આપણને મળશે. 2nd chapter, 2જો અધ્યાય, 14મી 18મી કલમ, 18મી verse 18 વાંચો. 18મી કલમ. હા, મારા દેવની કૃપા દ્રષ્ટિ શું હતી? મારા પર. તમે 8મી કલમ વાંચો ને તો આગળ પણ છેલ્લા ભાગમાં લખે છે, મારા પર મારી દેવની કૃપા હોવાથી રાજાએ મારી અરજ, રાજા હી એક્સેપ્ટ હિઝ રિક્વેસ્ટ. હુ એક્સેપ્ટ? ધ કિંગ ઓફ અર્થહસ્તા. એણે શું કરી? એને અરજ માન્ય કરી. 3જી કલમમાં કહે છે કે તારી અરજ શી છે? તરત જ એણે પ્રાર્થના કરી. 4થી કલમ વાંચીએ 2 અને 4. રાજાએ મને પૂછ્યું તારી અરજ શી છે? ત્યારે મેં આકાશમાં દેવની, ત્યારે મેં તરત પ્રાર્થના. પ્રાર્થના વાલાઓ આપણને હંમેશા ઉઠાવે છે. વાલાઓ આપણી વિરુદ્ધ વાપરવામાં આવેલી દરેક બાબતોને તે શાંત કરી દે છે. વેન વી ગો ઇન ધ પ્રેયર, આપણે જ્યારે પ્રાર્થનામાં જઈએ આપણે શું કરીએ છીએ? કૃપાને પ્રાપ્ત કરીએ છીએ. અને એ કૃપા મળવાથી શું થયું? પ્રભુએ બધા કામોને સહેલા કર્યા. એ લોકોએ એણે એવી પ્રમાણે માંગણી કરી કે મને કોઈ બી સુબાવો અટકાવે નહીં, અને સુબાવો અટકાય અને બીજા અધ્યાયમાં વાંચે છે. એણે એ પ્રમાણે પ્રાર્થના કરી કે મને લાકડાઓ આપવામાં આવે. પ્રભુએ એને લાકડાઓ આપવા માટે પણ એને બીજા જે વચ્ચેના હતા સુબેદારો તે લોકોએ તેને લાકડા આપે ને લાકડાઓ તેને આપ્યા, જેથી કરીને તે આગળ બાંધકામ કરે વગેરે વગેરે. જ્યારે એણે પ્રાર્થના કરી, જ્યારે એ લોકો પુષ્કળ તેની વિરુદ્ધમાં હતા, ત્યારે પણ પ્રભુએ પ્રાર્થનાના જવાબમાં કામને કર્યું. 4થો અધ્યાય 15મી કલમ. જો પ્રભુએ પ્રાર્થના, કૃપા અને પ્રાર્થનાના જવાબમાં પ્રભુ શું કરે છે? 4 ને 15 વાંચો ઝડપથી. નેહમ્યા 4 ને 15. હા, બસ આટલું. તે દેવે તેઓની મસલતને શું કરી? જ્યારે આપણે પ્રભુમાં કૃપા પામીએ છીએ, જ્યારે પ્રાર્થનામાં તેની પાસે રહીએ છીએ, ત્યારે શું થાય છે? પ્રભુ મસલતને, આપણી વિરુદ્ધ કરવામાં આવેલી સર્વ શૈતાનની કુયુક્તિઓને તે મારી હટાવે છે, તે દૂર કરે છે. તમને મને ખબર પણ નથી કે કેટલી રીતે સંકળાયેલો છે તમારે અને મારી પાછળ. એટલા બધા જેટલા ફેક્ટર્સ આપણને લાગે છે, ચાહે કુટુંબના, ચાહે ભણવાના, ચાહે રોજગારના, ચાહે આપણા ફિલિંગ્સ જ્યાં જોડાયેલી છે, આપણી લાગણીઓ, જે આપણે વિચારી રહ્યા છે, પ્લાનિંગ કરી રહ્યા છે, બધાની પાછળ તો લાગેલો છે કે જેથી કરીને પ્લાન પણ અટકાવે, આપણી યોજનાઓમાં બી તે ખલેલ પહોંચાડે, આપણા ખેતરમાં નુકસાન લાવે, આપણા ઘરમાં નુકસાન લાવે, મંડળીમાં નુકસાન લાવે, આપણા બાળકોમાં નુકસાન લાવે. ચારે ગમથી તે આપણી વિરુદ્ધ મસલત કરે. શું કરે છે? એ બધી ટેક્ટિસ કરે, ટેક્ટિસ ચારે બાજુ. આપણને તો ખબર બી નથી, આપણો પ્રભુ જાણે છે. આપણે શું કરે છે? ખાલી પ્રાર્થનામાં એની કૃપા શોધીએ છીએ, પ્રભુના હાથમાં શોધ. સિમ્પલ. કેવી રીતે? સાદા વિશ્વાસથી. કેવી રીતે? એણે સાદો વિશ્વાસ પ્રભુ પર મૂક્યો અને એણે કહ્યું ગભરાવો નહીં, તેઓથી બીસો નહીં. આપણો પ્રભુ આપણને સામર્થ્ય આપશે, આપણો પ્રભુ આપણને બળ આપશે. જો તમે વાંચશો ને 4થો અધ્યાય અને 14મી કલમ 4 and 14. અમે ભયભીત થયેલા જોઈને મેં મેરુના મોલદારોને તથા બાકી લોકોને કહ્યું કે તમારે તેઓથી બીવું નહીં. મોટા અને યહોવા, ભયાવહ યહોવાનું, the mighty and the fearful God. Remember him. Don't fear these persons and this. આ લોકોથી ગભરાવો નહીં, બીવો નહીં. એનામાં બળ પકડો, એનામાં તાકાત પકડો. શું આ વિશ્વાસ બતાવે છે? કોના? જેઓ તેને દ્રષ્ટિમાં કૃપા પામ્યા. શું? કૃપા પામ્યા. શું તમે એનું કૃપા પામેલા છે? વી રિસીવ ગ્રેસ. પ્રભુની સ્તુતિ. તો હવે એમાં બળ પકડીએ, ગભરાઈએ નહીં, હા, બીએ નહીં, પ્રભુમાં ઊભા રહીએ, દ્રઢતાથી ઊભા રહીએ અને વિશ્વાસ મૂકીએ. તે સર્વ મસલતને શું કરશે? હા, રિજેક્ટ કરી દેશે સર્વ મસલતને. 6થો અધ્યાય તેની 15મી અને 16મી કલમ, જે પ્રમાણે હમણાં સવારમાં વાંચ્યું આપણે,
52 દિવસમાં શું કર્યો? કોટને પૂરો કરવામાં આવ્યો. અને 16મી કલમ શું કહે છે? છેલ્લો ભાગ, કેમ કે આ કામ અમારા દેવથી થયેલું છે, આપણા પ્રભુને કામ કરતો જોઈએ છે. શું કરીએ છીએ? જ્યારે કૃપા પામીએ છીએ ને ત્યારે દેવ પોતે કામ કરે છે. શું કરે છે દેવ? તે લોકોનું ગજુ નહોતું વાળો 15 દિવસમાં કોટ બાંધકામ કરે, દેવ તેઓની સાથે કામ કરતો. યાદ રાખીએ, મંડળી જે છે તે ખ્રિસ્ત બાંધી રહ્યો છે. માથીની સુવાર્તાના આપણે 18મા અધ્યાય 16મા અધ્યાયની અંદર 16મા અધ્યાયમાં વાંચીએ છીએ, હું મારી મંડળી બાંધીશ અને હાડેસની સત્તાઓનું જોર ચાલશે. એની કોઈ પણ બળ હાડેસની સત્તાનું ચાલશે નહીં, કારણ કે ખ્રિસ્ત તેની મંડળી બાંધી. આપણે તો તેની સાથે સહકર્મી છે, તેના ભાગીદાર છે. વાલાઓ, શું તમે હું અનુભવીએ છીએ ખ્રિસ્તને બાંધકામ કરતો? કે તમે હું એકલા બાંધી રહ્યા છે? કે આપણે એકલા જ છે અને પ્રભુને જાણતા જ નથી પ્રભુ છે કે કેમ? તપાસ. તમે ને હું આપણા બળમાં, તમે ને હું આપણા પોતાના આક્રમકતામાં એકલા જો કંઈ પણ બાંધીએ અને પ્રભુ કહે કે મને એમાં કોઈ લાગ ભાગ નથી, તો એનાથી મોટો અફસોસ કયો? સમજીએ મારી વાત? તમારું અને મારું બધી તાકાત વ્યર્થ જશે, તમારો અને મારો બધો શ્રમ વ્યર્થ જશે, ત્યાંથી આટલે દૂરથી અહીંયા આવીને કરવાની સેવા વ્યર્થ જશે જો હું મારા બળમાં કરીશ, હું મારી આક્રમકતામાં કરીશ, દેવ વગર કરીશ. બચાવે ના, પ્રભુને બચાવે, પ્રભુના હાથમાં ન સોંપીએ. શું કરીએ પ્રભુના હાથમાં? ઇફ વી ફાઉન્ડ ગ્રેસ, જો તારી દ્રષ્ટિમાં હું કૃપા પામી. આપણે મરિયમને બી એ જ સાંભળીએ છીએ ને, તારી દ્રષ્ટિમાં જો હું કૃપા પામેલી છું, જો તારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો છું, તો ફલાણું ફલાણું મને થાવ, તો ફલાણું ફલાણું મને થાવ, તો મારા હાથથી આવા કામ કરાવ. અધરવાઇઝ જો દેવ તમારી ને મારી સાથે ઊભો રહીને બાંધતો નથી, અથવા તો જો દેવ પોતાનું કામ કરતો નથી, તો તમે ને હું કોઈ રીતે એના કામમાં લાગભાગ થઈ શકતા. માટે પ્રભુનું મન શોધીએ. ફંફોસિયાનું મન. વાઇટ ઇઝ યોર માઇન્ડ લોર્ડ? પ્રભુ તારું મન શું છે? શું તું મારા ગામમાં બાંધશે? શું તું મારા ઘરને બાંધશે? શું તું મને બાંધશે? આજ તો પ્રભુને પૂછો, તો એના કૃપાના હાથમાં તે સોંપાયો. સેકન્ડલી, થર્ડ બાબત, એઝરા ચેપ્ટર 9 વર્સ 9. એઝરા અને તેનો 9મો અધ્યાય અને 9મો આગળ જ છે, તમે જોઈ લો. એઝરા 9 ને 9 ઝડપથી વાંચી જઈએ. અમે ગુલામો છીએ. મળ્યું કે નહીં? 433 નંબરના પાના ઉપર સાથે અમે ગુલામો છીએ, તો પણ અમારો દેવ અમને અમારી ગુલામીમાં તજી દીધા નથી. તેણે ઈરાનના રાજાની મારફતે અમારા પર કૃપા દ્રષ્ટિ કરી છે, કે જેથી અમે નવજીવન પામીને અમારા દેવનું મંદિર ઊભું કરીએ અને તેના ખંડિયરો સંભાળીએ, ને પોતાના માટે યહૂદિયામાં તથા યરૂશલેમમાં દેવ પાસેથી સંરક્ષણ સંપાદન, એની પાસેથી સેફટી પામીએ. એની પાસેથી વાલાઓ, આ સેફટી એ પ્રભુ પોતે છે. કોટ તો એક પ્રતિકરૂપ છે. કોટ તેઓને બચાવી શકતો નથી જો દેવ પોતે તેઓના કોટરૂપ ના હોય. એ આગળ આપણે જોઈશું. આ એક માર્મિક વાત છે. તો યશાયામાં આવો, 58મો અધ્યાય 12મી કલમ. આઇઝાયા ચેપ્ટર 58 12મી કલમ ઝડપથી 58 અને 12. જેઓ તારાથી ઉત્પન્ન થશે, વાંચીએ 649 નંબરના પાના ઉપર. જેઓ તારાથી ઉત્પન્ન થશે તેઓ પુરાતન કાળના ખંડેરોને બાંધશે, ઘણી પેઢીઓના પાયા પર તું ચંટર કરીશ. તું ફાટોને સમારનાર ને ગોરી માર્ગોને મરમ્મત કરનાર. ખંડેરોને બાંધશે પુરાતન કાળના, અને શું કરશે? તેઓ ફાટોને સમારનાર. નાની નાની ક્રેક જે છે તે પણ તું પૂરનાર થશે. અને વાંચીએ છીએ જખારિયામાં, જખારિયાનું પુસ્તક, ત્યાં એક વાત છે, એ બી જોઈ લો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. જખારિયો 1લો અધ્યાય. માલાકીની અગાઉ આવશે. એનો 1લો અધ્યાય ને તેની 16મી કલમ સાથે મળીને વાંચીએ. એ માટે યહોવા કહે છે, હું કૃપાદાનો લઈને યરૂશલેમના પક્ષમાં પાછો આવ્યો છું. સૈન્યનો દેવ યહોવા કહે છે, મારું મંદિર તેમાં બંધાશે, યરૂશલેમ ઉપર માપવાની દોરી લંબાવવામાં.
કૃપાદાનો લઈને હું પાછો આવ્યો છું. શું વાંચીએ છીએ આપણે? કોણ પાછું આવ્યું છે? દેવ પોતે. એ બાંધવાના માટે કૃપા લઈને આવ્યો છે. અને શું કહે છે? યરુશલેમ ઉપર માપવાની દોરી લંબાવવામાં આવશે. શાના માટે માપવાની દોરી લંબાવવામાં આવશે? બીજો અધ્યાય, પહેલી કલમ, જખારિયા 2:1. મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો જુઓ, એક પુરુષ પોતાના હાથમાં માપવાની દોરી લઈને. હજુ તો કોડ બંધેલો નહીં. આ જખારિયા અને હગ્ગાએ પ્રબોધકે જ્યારે કર્યું ત્યારે એનો સમય હતો, ઝરુબાબેલનો સમય હતો. ઝરુબાબેલ ક્યારે આવ્યો? 500 ને મેં તમને કીધું હતું 36માં. ક્યારે આવેલો? હા, 536માં આવ્યો. અને નેમિયા ને એઝરા ક્યારે આવ્યા? નેમિયા 455માં. અને નેમિયા ક્યારે આવ્યો? 445માં. યાદ રાખો, ભૂલી નહીં જાઓ. તો લગભગ 90 વર્ષ પહેલાં હગ્ગાઈને જખારિયા પ્રબોધ કર્યો જ્યારે ઝરુબાબેલ બાંધતો હતો. તારે પ્રભુએ કહ્યું, અત્યારે મંદિર બાંધે છે પણ સમય આવી રહ્યો છે ત્યારે કમ્પાઉન્ડ બાંધવામાં આવશે. ત્યારે એક પુરુષને મેં જો એ પ્રમાણે તેને રેવેલેશન કે પ્રકટીકરણ સ્વપ્નમાં આપવામાં આવ્યું. અને તે ઊભેલો હતો અને માપતો હતો. અચ્છા, તે શું માપતો હતો? જો બીજી કલમ વાંચું છું. મેં તેને પૂછ્યું, તું ક્યાં જાય છે? અને તેણે મને કહ્યું કે યરુશલેમની પહોળાઈ કેટલી છે, તેની લંબાઈ કેટલી છે તે જાણવા સારું તેને માપવાને જાઉં છું. પછી મારી સાથે બોલનાર, વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો. બીજો દૂત બહાર આવીને તેને મળીને તેને કહ્યું કે દોડ, આ જુવાનને કહે કે યરુશલેમના માણસો તાર ઢોરઢાક પુષ્કળ હોવાથી જેવી રીતે કોટ વગરના ગામડામાં લોકો વસે છે તેવી રીતે તેમાં વસશે. કેમ કે યહોવા કહે છે કે હું તેની આસપાસ અગ્નિનો કોટરૂપ થઈશ ને હું તેનામાં મહિમામાં. તમે સમજ્યા? કોટ નહોતો એ સમયે, પણ પ્રભુ શું કહે છે? અત્યારે હું તેઓની આસપાસ શું થઈશ? પોતે કોટરૂપ થઈશ. અગ્નિ રૂપે હું તેઓને સંભાળીને રાખીશ. એ કોટરૂપ એ સૂચક રૂપ છે. જ્યારે નેહમીયાએ કોટ બનાવ્યો એ પ્રતિકાત્મક રૂપ છે. તો એને સિમ્બોલ બતાવે છે. વાલાઓ, જો આત્મિક રીતે ખ્રિસ્ત કે દેવ મધ્ય નથી અને પ્રભુ બાંધી રહ્યો નથી અને એની ઉપસ્થિતિ નથી, તો એવા કમ્પાઉન્ડનો કોઈ મતલબ નથી. એ કોઈ રીતે રક્ષણ કરી શકશે નહીં, એ બચાવશે નહીં. અને આ કોડ બાંધવાનું એ એટલું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે દાનિયેલનું પુસ્તક જો તમે વાંચો તો ત્યારથી લઈને 70 અઠવાડિયા ગણવામાં આવેલા છે. સમય નથી અને માર્મિક પણ છે, ઇમ્પોર્ટન્ટ છે, બટ તમને નહીં સમજ પડે એટલે અત્યારે હું કહેતો નથી. પણ તમને રેફરન્સ વંચાવી દઉં, તમે લખી રાખજો, જેથી કરીને તમારા સમયમાં પ્રભુ તમને જો સમજાવે તો તમને ખબર પડે, જેથી કરીને તમને ખ્યાલ આવે. અને આ યુટ્યુબ પર છે તો જેવો સમજે છે તેઓ એના પર સ્ટડી કરી શકે. દાનિયેલનું પુસ્તક 9મો અધ્યાય અને તેની 26મી કલમ, 25મી કલમ વાંચીએ. 778 નંબરના પાના પર ઝડપથી, મારો સમય ફાસ્ટ જાય છે. એ માટે જાણ, સમજ કે યરુશલેમની મરામત કરવાનો તથા તેને ફરી બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં 7 અઠવાડિયા વીતશે. અને 62 અઠવાડિયામાં શેરીઓ તથા ખાઈ સહિત અંદા સુધીના સમયો પણ તે ફરીથી બંધાશે, વગેરે વગેરે. તમે આગળ તમે છે ઘણું બધું. તો દાનિયેલ તો હજુ પણ અગાઉ હતો, ત્યારે પહેલાં પ્રભુએ આ ભવિષ્યવાણી કરી. યશાયાએ 58મા અધ્યાયમાં પહેલાંથી ભવિષ્યવાણી કરી કે તેઓ કોટને બાંધશે, સમારશે. હજી તો કોટ તૂટેલો પણ નહીં, તે પહેલાં. સી અવર ગોડ, આપણા પ્રભુને અગાઉથી તે જાણે છે, અગાઉથી તે ઠરાવે છે એના સંકલ્પોની અંદર. માર્વલસ, પ્રભુ આપણો અદ્ભુત છે વાલા. તો આ દાનિયેલને જ્યારે કહેવામાં આવ્યું ત્યારથી લઈને 70 અઠવાડિયા આપવામાં આવ્યા, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યાં સુધી જે મંડળીનો યુગ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગયા પછી મંડળીનો યુગ જે છે તે બધો સંતાયેલો રહ્યો. પણ જે કન્સિડરેશન કરવામાં આવ્યું છે એ આ કમ્પાઉન્ડની બાંધવાથી છે. હવે આ થોડું ઊંડું છે, છોડી દઉં છું, તમારા સમયમાં પ્રભુ તમને સમજાવશે. એનીવે, તો મારો જે કહેવાનો ભાવાર્થ છે વેરી ઇમ્પોર્ટન્ટ છે એવા કે નેહમીયાએ બાંધકામને શરૂ કર્યું. આજ સાંજે આપણે જે જોવાના હતા તે મારો મુખ્ય ભાવાર્થ એ હતો, એવો એક વડીલ કે જેને પ્રભુએ ઊભો કર્યો. નેહમીયા એ નવા કરારમાં વડીલનું ચિત્ર છે, જ્યારે એઝરા જે છે તે નવા કરારમાં સેવકનું ચિત્ર છે. શાનું ચિત્ર છે? સેવકનું. મેં તમને કહ્યું હતું કે નવા કરારમાં કેવળ 2 ઓફિસ કે 2 પદ આપવામાં આવ્યા છે. મેં જ્યારે તમને શીખવેલું ત્યારે મેં તમને કીધું હતું નવા કરારમાં કેવળ 2 જ પદ છે. નવા કરારમાં કયા પદ છે? એક વડીલ અને બીજું પાળકનું પદ નથી
પ્રેરિતોનું પદ નથી, પ્રબોધકોનું પદ નથી, સુવાર્તિક એ પદ નથી, બીજા કોઈ પણ, એ બધા શું છે? દાન છે. મેં તમને સમજાવેલું છે આગળ, મારા વિડીયોમાં બી છે, તમે જોયું. એ શું છે? બધા દાન છે. પદ છે. પદ એટલે શું કે પોસ્ટ, જેમ કલેક્ટરની પોસ્ટ છે, કમિશનરની પોસ્ટ છે, એવી રીતે મંડળીમાં પોસ્ટ છે. એવી ખાલી 2 પોસ્ટ છે. કઈ પોસ્ટ છે? એક છે વડીલ અને બીજું છે, આ 2 જ પોસ્ટ છે. આ આપણે વાંચીએ છીએ તિમોથીના પત્રના 1 તિમોથીના 3 અધ્યાયમાં, વડીલ કેવો હોવો જોઈએ અને સેવક કેવો હોવો જોઈએ. 1 થી લઈને 1લી કલમથી લઈને 15મી 15મી કલમ સુધી વડીલોની પહેલાં લાક્ષણિકતા આપવામાં આવી, ત્યારબાદ સેવકોની આપવામાં આવી. ઇંગ્લિશમાં તેને કહેવામાં આવે છે પ્રેસ્બિટેરિયન અને સેવક માટે કહેવામાં આવે છે ડીકન. વડીલ માટે શું કહે છે? પ્રેસ્બિટેરિયન. અને સેવક માટે શું કહે છે? ડીકન. આ 2 શબ્દો આપવામાં આવ્યા. બીજા બધા શબ્દો માણસોએ બનાવેલા છે, તેને સ્ક્રિપ્ચરને એટલે દેવના વચનને કોઈ લાગતું ઓળખતું નથી. આ એક થઈ ડોક્ટ્રિનલ વાત, સૈદ્ધાંતિક વાત, જે મેં તમને કરી દીધું. તો જૂના કરારમાં આ પડછાયો આપવામાં આવ્યો. નેહમ્યાએ આવીને શું બનાવ્યું? કોડ બનાવ્યું. અને એઝરાએ આવીને શું કર્યું? મંદિરનું શુદ્ધિકરણનું કામ કર્યું. તો આ બંને જણા ઇમ્પોર્ટન્ટ છે નવા કરારની મંડળી બાંધવા માટે. કોણ ઇમ્પોર્ટન્ટ છે? એક વડીલ અને એક સેવક. વડીલ શું કરે છે? સાક્ષી જે છે તેને સાચવવાનું કામ કરે છે. શું કરે છે? આજે પણ નવા કરારમાં આ જ કામ વડીલ કરે છે. વહીવટ અને જે સર્વ ગેર બધી વસ્તુ હોય છે તેને ઠીકઠાક કરવાનું કામ, એને લુક આફ્ટર કરવાનું કામ, એને જોવાનું કામ કોણ કરે છે? વડીલ કરે છે. ટોળાની ઉપર અધ્યક્ષ તરીકે તેને પ્રભુએ મૂકેલો છે. કોઈ પણ ગેરરીતિ, ચાહે વચનની ગેરરીતિ, ચાહે જીવનની ગેરરીતિ, ચાહે સેવામાં ગેરરીતિ, ચાહે કુટુંબમાં ગેરરીતિ, એ વડીલ સીધું કરે છે. શું કરે છે? એની જવાબદારી છે. જો કંઈ પણ ખોટું મંડળીમાં થતું હોય તો એ સૌથી પહેલું જવાબદારી વડીલની છે. પરંતુ એ પોતે પહેલાં એ પ્રમાણેનો હોવો જોઈએ. ત્યાં એની કક્ષા આપવામાં આવી છે. 1 તિમોથીના 3 અધ્યાયમાં 1 થી 7 કલમમાં વડીલ કેવો હોવો જોઈએ, અધ્યક્ષ કેવો હોવો, તાંગડી છે બધું. આપણે હમણાં સમય નથી, હું નથી કહેવા માંગતો. તો આપણે નેહમ્યા જે છે તે એક ઉત્કર્ષ અથવા શ્રેષ્ઠ વડીલનું ચિત્ર છે. કેવું છે ચિત્ર એનું? એક્સલન્ટ એલ્ડર. એઝરા પણ એક્સલન્ટ ગોડ સર્વન્ટ છે, સેવક છે. કોઈ વાર એના વિશે ફરીથી જોઈશું, આગળ સ્ટડીમાં આવશે. પણ સૌથી પહેલાં આપણે નેહમ્યાને જોઈ રહ્યા છે. તો જ્યારે એ કમ્પાઉન્ડ બનાવવા માટે આવ્યો, જે દિવાલ તૂટી ગયેલી બનાવવા માટે આવ્યો, ત્યારે એના ગુણોને આપણે જોઈએ છીએ. ન કેવળ તે આક્રમક હતો, ન કેવળ તે પ્રેરણા પ્રભુથી પામ્યો, દેવથી કૃપા પામ્યો, પ્રાર્થનામાં તેણે પ્રભુ પર વિશ્વાસ જાહેર કર્યો, પરંતુ આપણે જોઈએ છીએ તે કદી પણ સેલ્ફિશ નહોતો. કેવો નહોતો? સેલ્ફિશ ન કહ્યું, સ્વાર્થી. તે સુબા તરીકે એને મૂકવામાં આવેલો. સુબો એટલે શું કહેવાય એને? ગવર્નર, રાજ્યપાળ. આપણી ગુજરાતી ભાષામાં શું કહેવાય? રાજ્યપાળ ઠરાવીને તેને મૂકવામાં આવ્યો. અને મૂકવામાં આવ્યો ત્યારે એણે કોઈ પણ સ્વાર્થ સાધ્યો. જો કાં વાંચીએ છીએ નેહમ્યામાં, આવો ફરીથી. હી વોઝ સેલ્ફલેસ. અદ્ભુત ચિત્ર છે વાલાઓ. થોડોક એના 2-4 વસ્તુ એના વિશે જોઈને આપણે આગળ જતા રહીએ, કારણ કે મારે બહુ લાંબુ આને કરવું નથી અને વહેલું પૂરું કરી દઉં છું. 5મો અધ્યાય જો તમે 14મી કલમથી વાંચશો અને 19મી કલમ સુધીમાં આપણે તેના વિશે વાંચીએ છીએ. વારાફરતી વાંચી છીએ ઝડપથી. 14મી કલમ હું વાંચીશ, 15મી તમે વાંચજો. જે સમયથી યહૂદિયા દેશના તથા તેના સુબા તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી, એટલે અર્થહાસ્તા રાજાના 20મા વર્ષથી તે 32મા વર્ષ સુધી 12 વર્ષનો સુબાના હોદ્દાનો પગાર મેં તથા મારા ભાઈઓએ લીધો. He didn't take any salary. એણે એક પણ પગાર લીધો નહીં. 15મી કલમ વાંચો. દેવના ભયને લીધે મેં એમ કર્યું. અચ્છા, 16મી કલમ. હા, વળી હું એક કોટના કામમાં મંડી રહ્યો અને અમે કંઈ પણ જમીન ખરીદી નહીં અને મારા સર્વ ચાકરો તે કામમાં વળગ્યા રહેતા. 17મી કલમ. દોઢસો જણ એની સાથે જમતા. મારે સારું દરરોજ એક ગોધો, 6 વીણી કરેલા ઘેંટા,
મુર્ગા રાંધવામાં આવતા, 10 દિવસની અંતર દ્રાક્ષારસ જેટલો જોઈએ તેટલો આપવામાં આવતો, તો પણ મેં સુબા તરીકેનો પગાર માંગ્યો નહીં, કેમ કે આ લોકો પર બોજો ભારે હતો. 19મી કલમ. હા, વેરી હાઈ પોસ્ટ પર હતો એ, પણ એણે એનો 12 વર્ષ સુધી, એટલે 12 36, 12 144, કેટલા થયા? હા, 144 મંથ એટલા જ થયા ને. હા, 144 મહિના એણે પગાર લીધો. હા, વિધાઉટ. પછી શું કહે છે કે 150 જણાને પોતે જ જમાડતો, જેટલા બી લોકો આવતા તેઓનું રોજનું જમવાનુંની વ્યવસ્થા તે જાતે કરતો. સી, જેઓ પ્રભુના માટે અપાયેલા છે, જેઓ સોંપાય છે પોતાને, તે પોતે ખર્ચાય છે, તે બીજાને ખર્ચમાં નાખતા અદ્ભુત નમૂનો આ પ્રભુના દાસ કે વડીલનો એ છે. તેણે કદી સ્વાર્થ સાધ્યો નહીં. ન કેવળ એટલું પણ તે એટલો મહત્વકાંક્ષી પણ નહોતો. આજે આપણે પ્રભુના દાસોને, સેવકોને, વડીલોને જોઈએ એટલા બધા મહત્વકાંક્ષી હોય છે. આઈ એમ નોટ ક્રિટિસાઇઝ એનીવન, કોઈની ટીકા કરવા કહેતો નથી, પણ એ બધું પોતાના હાથમાં જ રાખવા માંગે છે. તેઓને વચનનું દાન હોતું નથી, વચન આપવાની તેઓની ક્ષમતા હોતી નથી, તેમ છતાં વચન પણ તેઓને જ આપવું હોય છે. ખરેખર તો તેઓનું કામ વચન આપવાનું નથી મુખ્યત્વે. તેઓએ શું કરવાનું છે? એડમિનિસ્ટ્રેશન કરવાનું છે, મંડળીને સંભાળવાની છે, એની સાક્ષીને ધ્યાનમાં લેવાની છે. પરંતુ જો તેને દાન હોય તો તે ભલે સેવા કરતા. જો વડીલને વચન આપવાનું દાન હોય તો ભલે તેઓ સેવા કરતા. પરંતુ તેણે શું કર્યું? નેહમ્યાએ એઝરાને બોલાવ્યું. શું કર્યું? એમાં આગળ વાંચશો ને 6ઠ્ઠા અધ્યાયની પછી 8મા અધ્યાયની અંદર તેણે એઝરાને બોલાવ્યો. 8મા અધ્યાયમાં છે. અને એઝરાને સર્વ દેખતા, 5મી કલમ. અને એઝરાએ સર્વ લોકોના દેખતા તે પુસ્તક ઉગાડ્યું, કેમ કે તે સર્વ લોકોના ઊંચા સ્થાન પર હતો. તેણે તે ઉગાડ્યું ત્યારે સર્વ લોકો ઊભા થયા, વગેરે વગેરે. તમે વાંચજો એના તમારા સમયમાં. 8મો અધ્યાય. વચનની સેવા કોણે કરી? એઝરાએ કરી. તો હી રિસીવ્ડ, હી કોલ એઝરા. તેણે એઝરાનો સ્વીકાર્યો. એણે જાણ્યું કે હું વચનની સેવા કરી શકતો એમ નથી, મારી પાસે વચન આપવાની ક્ષમતા નથી. તો એણે શું કર્યું? એઝરાને ઉપયોગ. વડીલ અને સેવક સાથે મળીને કામ કરે તો પ્રભુની મંડળી બંધાય છે. આ વાત છે, સમજ પડી? બંને ઇમ્પોર્ટન્ટ છે. જો વડીલને વચન આપવાનું દાન હોય અને તે કરે તો અતિ ઉત્તમ છે, તો તેઓને વધારે માનપાત્ર ગણવા. કામ વાંચીએ છીએ તિમોથીનો પત્ર. તિમોથીમાં આવો, 5મો અધ્યાય. 1 તિમોથી 5મો અધ્યાય 17મી કલમ વાંચો. સાથે જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષ કરીને જેઓ ઉપદેશ કરવામાં અથવા શિક્ષણ આપવામાં શ્રમ લે છે, તેઓને અધિકાર ચલાવે છે એટલું જ નહીં, ઓથોરિટી ભોગવે છે એટલું જ નહીં, પણ શું કહે છે? તેઓએ ઉપદેશ આપવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે. કે એ લોકોની પાસે આ નથી. બહુ ઓછા છે કે જેઓને બંને દાન અપાયેલા હોય છે. વડીલનું દાન પણ હોય છે અને સેવાનું દાન પણ હોય છે. ખરેખર તો વડીલનું દાન છે તેણે અધિકાર ચલાવવો, અને સેવકનું દાન છે તેણે સેવા કરવી. રોમિયોનું પત્ર 12મો અધ્યાય. રોમિયોનું પત્ર 12મો અધ્યાય 7મી કલમ ને 8મી કલમ સાથે મળીને વાંચી છે ઝડપથી. અને જો સેવાનું તો સેવામાં તત્પર રહેવું, વળી જે શિક્ષણ હોય તે શિક્ષણ આપવા મંડ્યા રહેવું, અને સુબોધ કરનાર તેણે સુબોધ કરવા લાગ રહેવું, જે દાન કરે તેણે ઉધારથી દાન કરવું, જે અધિકારી છે તેણે ખંતથી અધિકાર ચલાવો. તો જેને પ્રભુએ અધિકાર ઠરાવ્યો, વડીલ બનાવ્યો, એણે વડીલનું કામ કરવાનું છે. સેવક બનાવ્યો તો એણે વચનની સેવા કરવાની છે. પરંતુ જો પ્રભુએ બંને દાન આપ્યા તો પ્રભુના મહિમાના માટે ઉપયોગ થવો જોઈએ. મારો કહેવાનો પોઈન્ટ એ છે કે બીજાઓને સ્વીકારવા જોઈએ. શું કરવું જોઈએ? હું જ કરીશ એટલા મહત્વકાંક્ષી બનવું જોઈએ. આમ નહીં બન્યું. એણે ન પગાર લીધો. હી વોઝ નોટ સેલ્ફિશ પર્સન. હું જે કહેવા માગું છું, સ્વાર્થી માણસ એણે એ પ્રમાણે કર્યું. બીજું, તે હું માનું છું ત્યાં સુધી તેની એક જ પત્ની હશે, કારણ કે તે કોઈ પણ એવા એના ખરડાયેલો નહોતો. તેનું દામન અથવા તો તેનું જે સાક્ષી એટલી સુદૃઢ હતી. આ એક જ વ્યક્તિ મને જૂના કરારમાં જોવા મળ્યો છે કે જેની ઉપર કોઈ આક્ષેપ કોઈ કરી શક્યું નહીં, જેનો અધિકાર બધાએ સ્વીકાર્યો. જ્યારે તે ઊભો થઈને બોલતો ને એણે કહેતો કે વ્યાજ બંધ થઈ જવું જોઈએ તો વ્યાજ બંધ થઈ જતું. જ્યારે તે કહેતો હતો કે બાંધીએ એટલે આવીને બાંધતા. જ્યારે તે કહેવું કે આપણે આમાંથી અળગા થવું પડતો અળગા રહેતા. બધાનો ન્યાય તે કરી શકતો એવી ક્ષમતાવાળો, એવી એની સાક્ષી ઉજ્જવળ હતી. નોબડી, કોઈ પણ તેની વિરુદ્ધ ઊભો થયો નહીં. આખા તમે વાંચજો, અદ્ભુત સાક્ષી હતી. દાઉદની આવું સાક્ષી આપણે જોતા નથી. એક જગ્યાએ તે પડ્યો
સુલેમાનને બી આપણે પડતા જોઈએ છીએ, મૂસાને પણ આપણે કોઈક જગ્યાએ નિર્બળતા સાથે જોઈએ છીએ, યહોશુઆને કોઈક જગ્યાએ ભૂલ કરતા જોઈએ છીએ. ઘણા બધા, આઈ એમ નોટ ક્રિટિસાઇઝ એનીવન, કોઈ સેવકની ટીકા કરવા, પરંતુ આ એક અદ્ભુત ઉદાહરણ છે. એનું નાનું જીવન પણ એટલું ઉજ્જવળ જીવન છે, એના પર કોઈ પણ આંગળી છીંદી શક્યું નહીં. માર્વેલસ લાઈફ, સુંદર જીવન હતું. એણે જ્યારે કહ્યું કે તમારામાં અશુદ્ધિ છે તેને દૂર કરો, અશુદ્ધિ દૂર કરવામાં. ક્યારે એવું કોઈ કહી શકે? જો મારામાં અશુદ્ધિ હોય તો હું અશુદ્ધિની વચ્ચે બોલી શકું? ના, મારાથી ના બોલાય, મારા મોંમાંથી શબ્દ જ નહીં નીકળે. હા, હી વોઝ ડેર, એનામાં એ ક્ષમતા હતી, એ બોલ્યો. સાથે સાથે એ આપણે વાંચીએ છીએ, જ્યારે આવ્યો ત્યારે શું કર્યું? અને સૌથી પહેલાં 3 સ્ટેપ હી ડઝ, તેણે 3 બાબત કરી. સૌથી પહેલાં આવ્યા ત્યારે એણે શું કર્યું? એસેસમેન્ટ કર્યું, અથવા તો શું કર્યું? મૂલ્યાંકન કર્યું. બીજો અધ્યાય નહેમિયા 2 ઝડપથી જોઈ લઈએ, જેથી કરીને સમય ફટાફટ જાય છે. હું ફક્ત અને ફક્ત તમને હિન્ટ આપતો જાઉં છું, ડિટેલમાં હું સ્ટડી નથી કરાવવાનો. પ્રભુનો આત્મા તમને જાતે મનન કરવાના સહાય કરે. નહેમિયા 2 અધ્યાય. અને તેણે શું કર્યું? સૌથી પહેલાં તો તેણે પરમિશન લીધી. બીજા અધ્યાયમાં મંજૂરી લઈને આવ્યો. તરત જ આપણે આવીએ છીએ ત્યારે આપણે શું જોઈએ છીએ? એને 13મી કલમ વાંચો સાથે મળીને. આપણે 12મી કલમથી વાંચીએ. 12મી કલમ વાંચીએ. પહેલાં મેં રાત્રે ઉઠીને મારી સાથે થોડા એક માણસોને લીધા. યરૂશલેમ માટે જે કરવાની મારા દેવે મારા મનમાં પ્રેરણા કરી હતી તે વિશે મેં કોઈને કંઈ કહ્યું નહીં. જે જનાવર પર હું સવાર થયેલો હતો તે સિવાય બીજું કોઈ પણ જનાવર મારી સાથે. હું રાત્રે ખીણને દરવાજાથી બહાર નીકળીને અજગર કુંડ તરફ છેક કચરાના દરવાજા સુધી ગયો. યરૂશલેમના કોટનું મેં અવલોકન કર્યું. તે તૂટી પડેલો હતો ને તેના દરવાજા. ફર્સ્ટ હી કેમ, પહેલાં આવીને તેણે શું કીધું? એક્ઝામિન, તેણે તપાસ કરી. બીજું શું કર્યું? તેણે અવલોકન કર્યું. એકલો ગયો અને જે પ્રેરણા દેવે એને કરી હતી એ એણે ફંફોસીને શોધી. મિડનાઇટ. હવે અહીંયા થોડીક વાતોને સમય આપીને સમજવા માટે પ્રયત્ન કરીશું. મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે જે કોટ છે એ આપણી સાક્ષી બતાવે. શું બતાવે છે? હા, સાક્ષી બતાવે. જે કોટ તૂટી ગયો છે એનો મતલબ શું છે? સાક્ષી તૂટી ગઈ છે. એ કોટ શું બતાવતું હતું? સેપરેશનનું જીવન, એટલે અલગતાનું જીવન બતાવતું હતું. યરૂશલેમને અને જગતથી, એટલે બીજા લોકોથી યરૂશલેમને શું કરતું હતું? અલગ કરતું હતું. અમે અલગ છે, તમે અલગ છે. અલગતા વિશે બોલતું હતું. બીજું શું બોલતું હતું? રક્ષણ વિશે બોલતું હતું. જ્યારે કોટ તૂટી ગયો ત્યારે એ અલગતાની સાક્ષી, અથવા તો જે અલગતા વિશેની સાક્ષી તે તૂટી ગયેલી હતી. રક્ષણ વિશેની જે સાક્ષી હતી તે તૂટી ગયેલી હતી. એ વિશે બોલતું હતું. જ્યારે તેણે આવીને ચેક કર્યું ત્યારે આપણે એમ કહી શકીએ જે સાક્ષી તૂટેલી હતી તેણે મૂલ્યાંકન કર્યું. શું કર્યું એણે? હા, જે સાક્ષી તૂટી ગયેલી. બિલકુલ વાલો, આપણી આસપાસ એક તો આપણી જે સાક્ષી તૂટેલી છે તે, આપણા કુટુંબની સાક્ષી તૂટેલી છે તે, અને આપણા મંડળીની સાક્ષી તૂટેલી છે એ આપણે જાતે સૌથી પહેલાં એક્ઝામિન કરવી પડે. શું કરવી પડે છે? તપાસ કરવી પડે છે, મૂલ્યાંકન કરવું પડે છે. એમને એમ આપણે દોડી જઈ શકતા નથી. જો મારે જીવનમાં સાક્ષી તૂટેલી છે તો મારે શું કરવું પડે છે? પહેલાં પોતે એનું અભ્યંતરમાં ચેક કરવું પડે છે. વેર આઈ વોઝ ફોલ, હું ક્યાં પડ્યો, મેં કાં ભૂલ કરેલી છે, કેમ હું શાંતિ અનુભવી શકતો નથી, કેમ હું ખ્રિસ્તનું બળ અનુભવી શકતો નથી, કેમ હું નિંદાપાત્ર થઈ ગયો છું, કેમ શત્રુ અને જગતના લોકો મારી પર હસી કરે છે, ક્યાં મારી મુશ્કેલી છે, ક્યાં હું હાર્યો. એ આપણે શું કરવું પડે છે? ચેક કરવું પડે છે. એક વ્યક્તિગત જીવનમાં સૌથી પહેલાં એ આપણે કોટ કાં પડ્યો છે એ શોધવું પડશે. ફરી કહું છું, મારા જીવનમાં, તમારા જીવનમાં, વ્યક્તિગત પહેલાં વાત કરું છું, પર્સનલ લાઈફ, તમારા જીવનમાં જ્યાં કોઈને કંઈ ખબર નથી ત્યાં તમારે અંદર શોધવું પડશે કે ક્યાં હું, મારી કોટ તૂટેલો છે, કાં બાકોરું પડેલું છે, કાં ક્રેક પડેલી છે. શું આંખમાં પડી છે? આંખના ભાગમાં પડી છે? શું શેતાન મારા આંખથી ઘૂસે છે અંદર? શું મારા કાનોમાં એવી જગ્યા છે કે જ્યાં ત્યાંથી એ ઘૂસે છે?
શું મારા મોંમાં એવી જગ્યા છે કે જ્યાંથી તે ગુસ્સે છે? અહીંયાથી તૂટ્યું છે, સમજ પડે? હું તમને કહેવા માંગુ છું. આંખથી પણ તે ગુસ્સે. તમારી આંખો કાં વપરાય છે? અશુદ્ધિઓ તેઓ આંખથી જ તમારામાં લાવશે શત્રુ. એ કોટને તે તોડે છે. તો આપણી નિર્બળતા બીજા નથી જાણતા, કોણ જાણે છે? આપણે ક્યાં પડીએ છીએ, ક્યાં આખો દિવસ આપણે ઠોકર ખાઈએ છીએ, પાછલા અઠવાડિયામાં હું ક્યાં પડ્યો છું એ તમને નથી ખબર, મને ખબર છે. એવી રીતે તમારા જીવનમાં મને નથી ખબર, તમને ખબર છે. તો એ શું કરવું પડે છે? જાતે આપણે શોધવું પડે છે. વી હેવ ટુ ફાઇન્ડ આઉટ વેર આઈ વોઝ વીક. હું ક્યાં નિર્બળ છું. ઘણીવાર આપણે બોલવામાં ભૂલ કરતા નથી, પણ આપણે આંખોમાં ભૂલ કરીએ છીએ. નહીં જોવાનું આપણે જોઈએ છીએ, અને એના કારણે શું કરે છે? આપણને આદત પડી જાય છે. એક વખત કર્યું, બીજી વખત કરીએ છીએ, બીજી વખત કર્યું, ત્રીજી વખત કરીએ છીએ. ધીમે 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 વસ્તુ શું થાય છે? આપણને એ ખરાબ જોવાની આદત પડે. શેતાનને ખબર છે એ આપણો વીક પોઈન્ટ. એ શું કરશે? એ જોવા દ્વારા જ આપણને પાડશે. એને ખબર છે સાંભળવાથી એ નથી પ્રોબ્લેમ થતો, એને બોલવાથી મુશ્કેલી નથી પડતી. એને ક્યાં મુશ્કેલી પડે છે? તો કોડ ક્યાં તૂટે છે એ શેતાનને ખબર છે. એને ખબર છે અહીંયા બાકોરું પાડવામાં વાંધો નહીં આવશે, આ મજબૂત દિવાલ નથી, અહીંયા હું થોડુંક થોડુંક તોડીશ, રોજ રોજ તોડીશ, ધીમે ધીમે નાની ક્રેક પાડીશ, એક સમય અહીંયા બાકોરું પડી જશે અને હું અંદર આવું થાય છે. સમજ પડી મારી વાત? તો આપણને એને શું કરવાનું છે? એ જગ્યાએ જવાનું છે. એ સમારતા પહેલાં ત્યાં જઈને એનું મૂલ્યાંકન કરવાનું છે, પ્રભુની આગળ કબૂલ કરવાનું છે. ધીસ ઇઝ માય વીકનેસ. આ મારી પ્રભુ નિર્બળતા છે. ઘણીવાર લોકો આંખોમાં મુશ્કેલી નથી પડતા, બહુ સ્ટ્રોંગ હોય છે, એમાં પડતા નથી. પણ આ પડાઈ કરવાનું મોડું જીભથી ટીકા, નિંદા, કચકચ એ જગ્યાએ તેઓ પડે છે. કાં પડે છે? જીભથી. એ લોકોની જીભ હંમેશા મુશ્કેલી ક્રિએટ કરે છે. એવી જગ્યાએ બોલે પડે છે કે જ્યાં બોલવાનું નહોતું, જ્યાં ચૂપ રહેવાનું હતું, ત્યાં એ બોલે છે. પ્રભુનો મહિમા ડૂબાય છે, પ્રભુની નિંદા થાય એવું બોલાય છે. અયોગ્ય અશુદ્ધિઓ મોંમાંથી નીકળે છે. યાકૂબ કહે છે જે પોતાના મોં પર કાબુ કરી શકતો નથી તે બે લગામ ઘોડાના જેવો છે. કેવો છે? હા, બે લગામ. એ પોતાના મોંથી પ્રભુની સ્તુતિ પણ કરે છે અને પછી એ મોંથી શું કરે છે? નિંદા ટીકા પણ કરે છે. આગ સમાન છે. શું કહે છે બાપ યાકૂબ? જીભ કેવી છે? હા, આગ લગાડે એવી છે. બળબળ આગ લગાડે. બહેનોને ખબર છે વોટ ઇઝ દેટ મીનિંગ. એનો મતલબ શું છે તેઓને ખબર. નાની આ થોડુંક જ મૂકે પછી ભળભળ ભળભળ બળે. એવું બળે કે પાણીના તમે ઢગલા કરી નાખો, ખોલવાય. પછી ઓ પ્રભુ, જો નહીં બોલ્યો હોતે ત્યાં, થોડોક સમય જો ચૂપ રહ્યો હોતી કે ચૂપ રહી હોતે અથવા આ નહીં કર્યું હતું તો કેટલું મોટું હું પાર કરી જતે. પણ એટ ધેટ ટાઈમ અવર વીકનેસ બે પ્રભુ જાણે છે, હું જાણું છું ને શૈતાન જાણે છે. ગો ધેર. કોઈને કહો નહીં, ગો ધેર. એકલો ગયો, ચેક કર્યું, ફાઇન્ડ આઉટ, ચેક કર્યું વેર ઇઝ માય ફોલ્ટ. માણસની ભૂલ કોણ જાણી શકે? ગીતશાસ્ત્ર 19મો અધ્યાય, સામ ચેપ્ટર 19, ગીતશાસ્ત્ર 19, 12મી કલમ વાંચો. હા, પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપોથી તું મને. વળી 13મી કલમ સાથે, જાણી બુજીને કરેલા પાપથી તું તારા સેવકને. હા, અને તેઓ મારા પર રાજ ન કરે ત્યારે હું શું થઈશ? પૂર્ણ થઈશ ને મહાપાતકમાંથી, ભયંકર જોખમથી હું બચી જઈશ. પણ સૌથી પહેલાં શું કહે છે? પોતાની ભૂલો કોણ જાણી શકે? વાલાઓ, આને ડિસર્નિંગ સ્પિરિટ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? પરખનો. આપણને આપણી ભૂલ ખબર પડતી જ નથી ઘણીવાર. ક્યાં આપણે ભૂલ કરીએ છીએ નથી ખબર પડતી. જો દેવનો આત્મા આપણને નહીં બતાવે તો આપણને ખબર પડતું નથી. માટે આપણે ગીતશાસ્ત્ર 139માં વાંચીએ છીએ, તેની છેલ્લી કલમ, મારું અંતઃકરણ તપાસી જો. હે યહોવા, મારું અંતઃકરણ તપાસ, મારી પરીક્ષા કર, અને જે કોઈ મારામાં દુરાચાર હોય તો તું જોજે અને મને તારા સનાતન માર્ગમાં. વાંચી જાઓ 139 ને છેલ્લી કલમ, ગીતશાસ્ત્ર 139 ને લાસ્ટ. હા, આપણે પ્રભુને કહેવું પડે છે, પ્રભુ ધીસ ઇઝ માય લિમિટેડ, ધીસ ઇઝ માય ફોલ્ટ. પ્રભુ, અહીંયા હું બહુ વીક છું.
શૈતાન જાણે છે મને પાડી નાખશે પ્રભુ. ઘણીવાર આપણી આંખ, મોં, કાન બધા બરાબર હોય છે, પણ આપણે પ્રભુના માટે કંઈ કરતા નથી. વેરી વીક ઇન અવર ફીટ. પ્રભુના માટે દોડતા જ નથી, પ્રભુ માટે ઊભા જ થતા નથી, પ્રભુના માટે કોઈ કામ કરવાની ઈચ્છા જ થતી નથી. હા, આપણે પ્રભુને કહીએ, પ્રભુ ધીસ ઇઝ માય લિમિટેશન. પ્રભુ એ અમારી નિર્બળતા છે. ગીવ માય સ્ટ્રેન્થ ઇન માય લેગ. મારા પગમાં પ્રભુ તું બળ આપ, હું તારા માટે ઊભો થાઉં. પ્રભુને કહો વાલો. આ બધા આપણી જગ્યા કે જ્યાં સાક્ષી તૂટેલી છે એના વિશે બોલું. આ વ્યક્તિગત થઈ. બીજું છે પારિવારિક રીતે, આપણા કુટુંબમાં આપણને ખબર છે. ત્યારબાદ જો વ્યક્તિગત આપણે સમારકામ કરીએ, બધું બરાબર ઠીકઠાક કમ્પાઉન્ડ બનાવીએ, પછી આપણી બીજી પ્રાયોરિટી શું છે? આપણા ઘરની. બાજુમાં નહીં જાઓ, બાજુના પડોશમાં નહીં જાઓ, કાકા મામા, મામા કાકાના ત્યાં નહીં જાઓ. પહેલાં પોતાનું ઘર. શું? સૌથી પહેલાં તમે પોતે, પછી શું? પોતાનું ઘર. તમે પહેલાં ક્યાં થશો? યરુશાલેમમાં સાક્ષી થશો, ત્યારબાદ સમૃદ્ધમાં, ત્યારબાદ પૃથ્વીના છેડા સુધી. ધીસ ધ ઓર્ડર. પહેલાં આપણું ઘરને સાચવવાનું. આપણે કોઈ આપણી પર આંગળી નહીં ચીંધે. સૌથી પહેલાં જે માણસ પોતાનું ઘરને સાચવતો નથી તે દેવની મંડળી સી રીતે સાચવશે? એ જ ક્રમ આપ્યો એલ્ડર માટે, વડીલ માટે, પહેલાં તિમોથીના 3 અધ્યાયમાં. તો આપણે આપણું ઘરને સાચવવું પડે. વેર ઇઝ માય ચિલ્ડ્રન? મારા બાળકો ક્યાં છે? મારા બાળકો શું કરે છે? વોટ અબાઉટ માય વાઇફ? વોટ અબાઉટ માય હસબન્ડ? મારા પતિ વિશે શું? મારી પત્ની વિશે શું? વેર ધેર પ્રોબ્લેમ? તે લોકોનો ક્યાં મુશ્કેલી પડે છે? શું તેઓને વચન વાંચવામાં તકલીફ પડે છે? શું તેઓમાં પ્રાર્થના કરવામાં તકલીફ પડે છે? શું પ્રભુની સ્તુતિ કરવામાં તેઓને તકલીફ પડે છે? શું તેઓને સાક્ષી આપવામાં મુશ્કેલી પડે છે? શું તેઓને એકતામાં રહેવામાં તકલીફ પડે છે? ક્યાં? શું તેઓને એવી કોઈ લસ્ટ છે? શું એવું કોઈ એ લોકોને આદત પડી ગઈ છે? ખરાબ આદત પડી ગઈ છે? શું સિનેમા જોવા વગર તેઓને ચાલતું નથી? શું બહાર મહોત્સવમાં ફરવા હરવા જીવાય, ત્યાં જાતના ફેશનવાળા કપડાં પહેરવા સિવાય, અને અહીંયા ત્યાં બધું બીજું જગતની અંદર એટલા બધા રચ્યા પચ્યા રહે છે કે પ્રભુને એ લોકોને ખબર જ પડતી નથી. શું આ બધી નિર્બળતા તેઓની છે? કોઈ બહારનો શોધે તે પહેલાં મારે શોધવાની છે. આઈ હેવ ટુ ફાઇન્ડ આઉટ. મારે મૂલ્યાંકન કરવાનું છે. હું તમને કહું છું તે તમે સમજો. તે ગયોના અવલોકન કર્યો, એસ્ટિમેટ. જેઓ બાંધનારા છે તેઓ એમને જઈને બાંધતા નથી, તેઓ એસ્ટિમેટ કરે છે, શોધે છે કે ક્યાં તૂટફૂટ છે, ક્યાં સમારવાનું છે. ત્યારબાદ આ બધું ક્રમ છે, ઓર્ડર છે. જો તમે શોધશો તો તમે શું કરશો? પ્રાર્થનામાં દેવની કૃપા શોધશો. જો તમે દેવની કૃપા શોધશો તો દેવ એ જગ્યા પર તમને સહાય કરશે. તમારા બાળકોના માટે સહાય કરશે, તમારા પત્નીના માટે સહાય કરશે, તમારા પતિના માટે સહાય કરશે. તમારા કુટુંબની અંદર જે મુશ્કેલીઓ છે, હું આત્મિક સાક્ષીની વાત કરું છું, તમારા જરૂરિયાતને માટે નથી કહી રહ્યો. તમારી આવશ્યકતાઓ શું છે, તમારા જમવાનું, ખાવાનું, નોકરી ધંધા, એની વાત નથી કરી રહ્યો. હું તમારી જે સાક્ષી છે એની વાત કરી રહ્યો છું. એ સમારવાના માટે મારે પ્રભુની કૃપા માંગવી પડે છે, શોધીને. આ સેકન્ડ. પછી થર્ડ, મંડળી. શું આવે છે? ચર્ચ. મંડળીની અંદર મારે શોધવાનું છે. ક્રિટિસાઇઝ કરવાના માટે નહીં, ઈર્ષા, ટીકા, નિંદા કરવાના માટે નહીં, પણ શું કરવા માટે? ઉઠાવવાના માટે. ક્યાં મુશ્કેલી આવી રહી છે? શું બાળકોને મુશ્કેલી આવી રહી છે? શું વડીલોને મુશ્કેલી આવી રહી છે? કોઈ સેવકોને મુશ્કેલી આવી રહી છે? ક્યાં મુશ્કેલી આવી રહી છે? કોને મુશ્કેલી આવી રહી છે? કેમ મુશ્કેલી આવી રહી છે? ફાઇન્ડ આઉટ કરવાનું. શું વચન યોગ્ય શીખવવામાં આવતું નથી? શું દેવના વચનની બહાર શીખવવામાં આવે છે? શું પ્રભુના ક્રમની વિરુદ્ધ જવામાં આવે છે? શું પ્રભુને જે મહત્તા, પ્રી એમિનેન્સ, મહત્વ પ્રભુની મંડળીમાં હોવું જોઈએ તે નથી મળી રહ્યું? ફાઇન્ડ આઉટ. શું રોંગ ડોક્ટ્રીન આવી રહ્યા છે? ફાઇન્ડ આઉટ, ચેક કરો. ધેન પ્રે. શું કરો? પ્રભુની કૃપાને શોધો. ક્રિટિસાઇઝ નહીં, સાયલેન્ટમાં કરવાનું છે, એકલામાં, તમારા મારા ઘૂંટણ પર રહીને. આપણે શું કરીએ છીએ? આ નથી કરતા. આપણે શું કરીએ છીએ? કૂથલી કરીએ. શું કરે? બીજાના કાનમાં ધીમે રહીને, ભાઈ સાંભળ્યું પેલા ભાઈ વિશે શું કર્યું? અરે પેલા ભાઈએ તો ફલાણું ફલાણું કર્યું, ઢેકડું ઢેકડું કર્યું, તમે નથી સાંભળ્યું? એટલે પેલો બીજો એના પોતાના ખાસ ભાઈને બીજાને કહે, અરે ભાઈ તમે સાંભળ્યું પેલા બેન ક્યાં ગયા, પેલા બેને શું કર્યું? અરે બેન તમે સાંભળ્યું? એકલાની વાત આખા જાહેરમાં ચર્ચાનો વિષય થઈ જાય છે. થાય છે ને? અને એના કારણે શું થાય છે? એ એટલું બધું નિંદાનો પાત્ર થાય છે કે જે એકચ્યુઅલી પ્રાર્થનામાં મૂકવી જોઈએ બાબત, એ જાહેર ચોકમાં ચર્ચાનો વિષય બની જાય છે. એક ગુપ્ત બાબત જાહેર ચોકમાં આવી જાય છે. એવું નહીં કરીએ, એવું નહીં કરીએ. પ્રભુના કામને આપણે નુકસાન પહોંચાડીશું. આ નેહમ્યાના જેવા થઈએ ભલાઓ. એણે કોઈને કીધું નહીં. આ એનો અર્થ છે, કોઈને કીધું નહીં. રાત્રે અંધારામાં ગયો,
કચરાઓમાં ગયો, એને ચાલવાની એના ઢોળને જગ્યા નથી, ત્યાં પણ ગયો. ફાઇન્ડ આઉટ, શોધી નાખ્યું ક્યાં ક્યાં મુશ્કેલી છે, ક્યાં દરવાજા બાળી નાખ્યા છે. પુષ્કળ બર્ડનની સાથે, પુષ્કળ બોજની સાથે પ્રભુની આગળ ઉપવાસ સહિત રહ્યો, પોતાને સોંપ્યો, નિસ્વાર્થ રીતે સોંપ્યો. આવા વડીલો ન હોવાના કારણે આપણી મંડળીઓ આજે પણ ભંગાર હાલતમાં છે. We want that type of the elder in our churches. પ્રભુ કરે આવા વડીલો આપણને આપે, જો બોજથી ભરાયેલા હોય, પોતે પોતાને ફંફોસીને શોધે, ક્યાં મારામાં ગંદકી છે, ક્યાંથી આ બધું ઉદ્ભવે છે. હું મારા આંખ સાથે કરાર કરીશ જેમ અય્યુબે કર્યો, હું કોઈની ઉપર ખોટી દ્રષ્ટિ નહીં કરું. પ્રભુ હી કમિટેડ વિથ ધ લોર્ડ, પ્રભુની સાથે જો બંધાય છે, પ્રભુ મારા મુખની ઉપર તું ચોકી કર, જેથી કરીને અભદ્ર બાબતો ન નીકળે. પ્રભુ મારા કાન કે જે બીજી ખોટી બાબતો સાંભળે છે તું બંધ કર. પ્રભુ મારા પગ એવી જગ્યા જતા અટકાવ. પોતાને રેક્ટિફાઈ કરવાના માટે, શુદ્ધ કરવાના માટે પ્રભુને સોંપે છે. ત્યારબાદ પોતાના ઘરને એવી રીતે સોંપે છે, ત્યારબાદ પોતાની મંડળીને એવી રીતે સોંપે છે. તેઓ બાંધે છે. તેઓ શું કરે છે? બાંધે. પછી એણે શું કર્યું? આવીને બર્ડન વહેંચ્યો. શું કર્યું? સેકન્ડલી એણે બોજને, એણે બધા લોકોને ભેગા કર્યા. માછીને બંધ કરીએ, માછીને બંધ કરીએ. પ્રભુ સહાય કરે વાતને સમજવાના માટે. 2-3 મિનિટમાં બંધ કરીશું. નેમિયાનું આવ્યો, નેમિયા 2 અધ્યાય 17મી કલમ, 16મી કલમથી વાંચીએ. હું ક્યાં ગયો હતો, મેં શું કર્યું હતું તે અધિકારીને જાણવામાં આવ્યું નહીં. મેં યહૂદીઓને, યાજકોને, અમીરોને, અધિકારીઓને ને બાકીના કામદારોને હજી કંઈ પણ કહ્યું ન હતું. પછી મેં 17મી કલમ, પછી મેં તેઓને કહ્યું કે આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો. યરૂશલેમ ઉજ્જડ પડેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો આપણે યરૂશલેમનો કોટ બાંધીએ, જેથી આપણે નિંદાપાત્ર. જ્યારે તેણે શરૂઆતમાં સાંભળેલું, ત્યારે એણે કાનથી સાંભળેલું હતું કેવળ, એણે જોયેલું નહીં હતું. કે એ તો એને તો ખબર જ નહોતી કે તે તો ગુલામીમાં જન્મેલો હતો. પહેલા અધ્યાયની 3જી કલમની અંદર તેને ખાલી કહેવામાં આવ્યું અને તેણે સાંભળ્યું. નાવ હી કેમ એન્ડ સી બાય હિઝ ઓન આઈઝ, તેની પોતાની આંખોએ આવીને તેણે જોયું. ઘણા શું કરે છે? સાંભળે છે ને ખાલી બેસી બેસીને ત્યાં જ પ્રાર્થના કરે છે. તેઓ કદી પણ પ્રભુના કામના માટે આવતા નથી, ફંફોસતા નથી, અવલોકન કરતા નથી, કદી નથી કરતા. તેઓ કહે છે પ્રભુ અમને કીધું જ નથી, અમે તો પ્રાર્થનામાં પ્રભુનું મૌન શોધીશું. નો, એ પ્રભુનું કામ છે, પ્રભુ કરશે. નો, એ પ્રભુ કોઈ બીજાને મોકલશે. નો, ઇફ લોર્ડ ગિવન અ બર્ડન ટુ યુ, જો પ્રભુએ તમને બોજ આપ્યો છે, ગો યોર સેલ્ફ. બીજાઓની રાહ નહીં જુઓ, તમે જાઓ, તમે જાઓ. જો તમારા હૃદયમાં ખરો બોજ છે, ઘરે બેસીને પ્રાર્થના કરવી બહુ સહેલી છે, ઘરે બેસીને ઉપવાસ કરવો બહુ સહેલું છે, ઘરે બેસીને રડવું કકડવું બહુ સહેલું છે. અઘરું છે જવું, અઘરું છે ત્યાં ઊભા રહેવું, અઘરું છે કિંમત ભરી આપવી, અઘરું છે શૈતાનની સામે ઊભા રહેવું દ્રઢતાથી, સાક્ષીને સુદ્રઢ રાખવી. અઘરું છે, અઘરું છે. હી ડીડ, એણે કર્યું પ્રભુના માટે. જાતે જઈને જોયું. પ્રભુ આપણને એ કરે વાલાઓ, ખાલી વાતો નહીં કરીએ, મનમાં બસ દુઃખી નહીં થઈએ. પ્રભુ અમારી આવી હાલત, પ્રભુ અમારી આવી હાલત, મારી આવી હાલત, મારા ઘરની આવી હાલત, મારા મને. નો, ગો, જાઓ. જો પ્રભુ મોકલે છો તો પ્રભુને સારું ઊભા થાવ. એ આવ્યો અને એણે બોજ વેચ્યો. ભાઈઓ, ધેટ બર્ડન લોર્ડ ગિવન મી, આ બોજ પ્રભુએ મને આપ્યો. શું તમે મારી સાથે આવશો? શું આપણે સાથે મળીને બનાવીએ? શું આપણે સાથે મળીને ભાગીએ? આ ક્રમ છે, એકલા નહીં. નોટ અલોન. શરૂઆત એક વ્યક્તિથી થશે. શરૂઆતમાં પ્રભુ એકને ઊભો કરશે, એકને જ મોકલશે, પણ બીજાઓને તે ઊભા કરશે. બીજાઓને તે સાથે, કદાચ તમે હો, કદાચ એક ગામમાં તમે એક હો, બીજા ગામમાં બીજો એક હોય, એક જ જણ જોઈએ તેને, ઓનલી વન એ માંગે છે. દાઉદ એકલાને પ્રભુએ પસંદ કર્યું, યુસુફ એકલાને પ્રભુએ પસંદ કર્યું, ઇબ્રાહિમ એકલાને પ્રભુએ પસંદ. સો મેની પર્સન, હી વોન્ટ્સ ઓનલી વન. એક જ માંગે છે, બાકી તો તેના સહકર્મી તરીકે તે જોડશે. તમે સમજીએ મારી વાત?
જો પ્રભુએ તમને બોલાવ્યા છે, પોતાને પાછા નહીં રાખો. મેં ગયા વખતે બી તમને કોલ કરેલો કે જો સેવાના માટે, ફૂલ ટાઈમના માટે, એની સેવા કરવાના માટે જો પ્રભુ તમને બોજ આપી રહ્યો છે, પ્રેરણા કરી રહ્યો છે, પોતાને પાછા. જો આજ તમે તેની વાણી સાંભળો, તમારા હૃદય કઠણ કરશો માં. પ્રભુ તમને એવા લઈ જશે, એવા સાક્ષીરૂપ બનાવશે. પોતાને પહેલાં સોંપીએ.